હેલો એવરીવન, ફરીથી આ પ્લેટફોર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે તમે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય, ખૂબ જ સારી રીતે કરી રહ્યા હોય અને તમારું 100% ડેડિકેશન સાથે કરી રહ્યા હોય. ઓકે, તો આ વિડીયો આપણે જુનિયર ઇન્સ્પેક્ટર GSSB દ્વારા જે 60 વેકેન્સી જાહેર થઈ છે તો તેના ટેકનિકલ સિલેબસ વિશે વાત કરવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભર્યું છે તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ઓકે, તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે GSSB દ્વારા જે જુનિયર ઇન્સ્પેક્ટર 60 વેકેન્સી માટે જે વેકેન્સી બહાર પડી છે તો એના સિલેબસ વિશે. ઓકે, તો જે નોટિફિકેશનમાં ડાયરેક્ટ લખી દીધું છે કે પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં છે ટેકનિકલ રિઝનિંગ અને પાર્ટ બીમાં બંધારણ, કરંટ અફેર કે પછી ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને ટેકનિકલ પોર્શન. બરાબર, ટેકનિકલ પોર્શન આટલું જ લખેલું છે. બરાબર છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કેન્ડિડેટ કન્ફ્યુઝનમાં છે કે શું સિલેબસ છે. બરાબર, એટલે કે બધા કેન્ડિડેટ એવા સિલેબસની રાહ જોઈ રહ્યા છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ કે ફિઝિક્સમાં પર્ટિક્યુલર અલગ અલગથી જેમ કે સબ્જેક્ટ વાઇઝ આપે, જે રીતે GPSCમાં બહાર પડે છે. ઓકે, તો આ બધા સિલેબસની ચર્ચા કરવા પહેલાં આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, તો આ સેમ વેકેન્સી 2016-17માં આવી હતી. સેમ વેકેન્સી જુનિયર નિરીક્ષકની 2016-17માં આવી હતી અને એની વેકેન્સીની જે એક્ઝામ છે તે 2018માં થઈ હતી. બરાબર છે. હવે તે વખતે જે માર્ક્સ હતા ટોટલ 150 માર્ક્સનું હતું અને જે ટેકનિકલ પોર્શન છે તે 90 માર્ક્સનો હતો. તો તે વખતે પણ સેમ નોટિફિકેશનની અંદર જે 90 માર્કનું ટેકનિકલ છે તો એની અંદર એવું લખી દેવામાં આવેલું હતું કે જે તે વિભાગ જે તાંત્રિક એટલે કે જે વેકેન્સી છે એને રિલેટેડ જે એજ્યુકેશન ક્વોલિફિકેશન રિલેટેડ સિલેબસ છે જાહેર. બસ આટલું જ, એવું કંઈ જ પર્ટિક્યુલર સબ્જેક્ટ લખેલા નહીં હતા કોઈ પણ બ્રાન્ચ વાઇઝ. બરાબર, એટલે જે બોક્સ આપેલું હતું ટોટલ 150 માર્ક માટે કે જેની અંદર પહેલામાં ભારતનો ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, સંસ્કૃતિ, બરાબર, કરંટ અફેર, મેથ્સ, રિઝનિંગ અને સેકન્ડ હતું ટેકનિકલ પોર્શન જે તે સમયને આધારે. બરાબર છે. તે વખતે પણ GSSB દ્વારા 2016-17ની અંદર કોઈ પણ સિલેબસ જાહેર કરવામાં આવ્યો ન હતો. બરાબર છે. તો તે વખતે 2016-17 વખતે સિલેબસ જે એનો પોર્શન છે, જે એક્ઝામની પેટર્ન છે તે અલગ હતી અને હવે આ વખતે જે જુનિયર નિરીક્ષકની એક્ઝામ થવાની છે તો તેના માટે જે પેટર્ન છે તે અલગ છે. એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી. બરાબર, એની અંદર 40% લઘુત્તમ લાયકાત રાખેલી છે કે 40% માર્ક્સ લાવવાના છે આપણે. તો બધા વિદ્યાર્થીઓ એવી રાહ જોઈ રહ્યા છે કે સિલેબસ ક્લિયરલી મેન્શન થયેલો જાહેર થાય GSSB દ્વારા. મને એ સમજ નથી પડતી કે આપણે લાસ્ટ વિડીયોમાં ક્લિયરલી લખેલું છે કે કઈ બ્રાન્ચના કયા કયા સબ્જેક્ટ કરવા. તો મેં લાસ્ટ જે પેપર થયું હતું એને એનાલિસિસ કરીને જ એ વિડીયો બનાવેલો હતો અને એમાં સારો એવો રિસ્પોન્સ બધા વિદ્યાર્થીઓને મળેલો છે. ટેલિગ્રામ ચેનલ પર પણ જોઈન્ટ થયા છે કે જ્યાં હું મટીરિયલ પ્રોવાઈડ કરું છું, કઈ બુક વાંચવાની છે તે પણ હું કીધેલું છે. ઓકે, તો GSSB ધારો કે આવતીકાલે અથવા તો 1 મહિના પછી જ્યારે પણ સિલેબસ જાહેર કરે અથવા તો નથી કરતું સિલેબસ જાહેર તો પણ આપણે એની વેઇટ કરવા નથી. સિલેબસ આવશે ત્યારે આપણે વિડીયો બનાવી દઈશું, પણ હાલ પૂરતી તમે તમારી પ્રિપેરેશન કમ્પ્લીટલી ચાલુ રાખો. બિકોઝ આમાં બધી કમ્બાઇન્ડ બ્રાન્ચ છે. બરાબર છે, અને આપણો પોર્શન 120 માર્કનો પૂછાવાનો છે. બરાબર છે, તો કમ્બાઇન્ડ બ્રાન્ચ છે એટલે કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ આ બધું જ વાંચવાનું છે. તો સિલેબસ નાનો નહીં કહેવાય. બરાબર છે, અને આપણને હમણાં હાલમાં એ પણ નથી ખબર કે કયા સબ્જેક્ટ કરવાના. પણ પેપરના અનુરૂપ મેં લાસ્ટ જે વિડીયો બનાવેલો છે, જો તમે વિડીયો નથી જોયો તો હજુ પણ જોઈ લો કે જેથી ખ્યાલ આવે, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બરાબર, તો એ વિડીયોની અંદર બધી જ બ્રાન્ચમાંથી કયા સબ્જેક્ટ કરવા, બરાબર, તેમજ કયા કયા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. બરાબર છે. સિલેબસની રાહ, જેમ કે બધા વિદ્યાર્થીઓ મને કમેન્ટ કરે છે, પર્સનલમાં મેસેજ કરે છે કે સર સિલેબસમાં શું આવશે અથવા તો સિલેબસ ક્યારે જાહેર થશે. જ્યારે જાહેર થાય ત્યારે એની આપણે વેઇટ નથી કરવાની. જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લઈશું. પણ હાલ પૂરતી તમે જેમ કે કોઈ સ્ટુડન્ટ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો છે તો ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ વાંચવાનું ચાલુ કરો, મિકેનિકલના અમુક સબ્જેક્ટ વાંચવાનું ચાલુ કરો. યુટ્યુબ પર બધા વિડીયો પ્રોવાઈડ તમને સોર્સ મળી જ રહી છે. તેમજ હું પણ મટીરિયલ આપું છું બધી, જેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના MCQની બુક આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકેલી જ છે. બરાબર છે, તો તમે વેઇટ નહીં કરો, જ્યારે આવશે તો એના અનુરૂપ આપણે પ્રિપેરેશન ચાલુ કરી દઈશું. પણ હાલમાં જે પણ હમણાં આપણે વિડીયો લાસ્ટ ટાઈમ બનાવ્યો છે કે જેની અંદર જે પણ સબ્જેક્ટ કીધા છે તેની પ્રિપેરેશન ચાલુ રાખો. એ યોગ્ય જ ડાયરેક્શનમાં છે અને એવા જ સબ્જેક્ટ પૂછાશે ને એમાંથી જ આવશે. બરાબર છે, એટલે જે પણ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે
કે શું કરીએ સર, વાંચવાનું સ્ટાર્ટ કરીએ કે નહીં, કે પછી કયો સબ્જેક્ટ કરીએ, સિલેબસ ક્યારે આવશે, એ જ્યારે આવશે ત્યારે, બરાબર છે, તમે એટલીસ્ટ તમારી બ્રાન્ચનું તો વાંચવાનું ચાલુ કરો, બરાબર છે, બિકોઝ સિલેબસ એકદમ બ્રોડ છે અને તમને વાંચવામાં સમય લાગશે. કોઈ પણ વિદ્યાર્થી બધો જ સિલેબસ કવર કરી શકશે નહીં. તો પેપરને એનાલિસિસ કરીને જ હું એ લાસ્ટ વિડીયો બનાવેલો હતો કે તમારે કયા કયા સબ્જેક્ટ પહેલાં કરી દેવાના છે. જેમ કે ઇલેક્ટ્રિકલમાંથી મેં 5 સબ્જેક્ટ કીધા હતા, મિકેનિકલમાંથી 5 કીધા હતા, એ સબ્જેક્ટ તો તમારે કમ્પ્લીટલી કરવાના જ છે, બરાબર છે. અને બીજું વાત રહી આપણે ઇતિહાસ ભૂગોળ, એવું તો કરવાનું નથી, ખાલી બંધારણ, મેથ્સ, રીઝનિંગ, કરંટ અફેર અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે લાસ્ટ ટાઈમ છે એના કરતાં ઘણું ઓછું છે. તો એનામાં પ્રિપેરેશન કમ્પ્લીટ ચાલુ રાખો. સિલેબસની શું કામ રાહ જોવો છો? આપણે એક પર્ટિક્યુલર અલગથી વિડીયો બનાવવાના છે પાર્ટ એ માટે, જે 60 માર્કનું છે મેથ્સ અને રીઝનિંગ, તેનામાં કયા કયા ટોપિક કરવા, તો એ પણ હું એ વિડીયો પ્રિપેર કરેલો છે, જેની અંદર બધા પોઈન્ટ નોટ ડાઉન કરેલા છે, કે જેમ કે કામનો દર કરવું, નફોખોટ કરવું, એ બધા ટોપિક, બધા જ ચેપ્ટર આપણે જણાવીશું. એનો વિડીયો અપલોડ કરીશું નેક્સ્ટ ટાઈમ, તો એ વિડીયો પણ ખાસ જોઈ લેજો, એટલે તમને પ્રિપેરેશનમાં યોગ્ય દિશા મળી રહે. પણ વાત રહી ટેકનિકલ સિલેબસ શું હશે, જે આપણે લાસ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો છે એને અનુરૂપ જ સિલેબસ આવશે, એટલે એ પ્રમાણે પ્રિપેરેશન ચાલુ રાખો. બધા કન્ફ્યુઝ થશો નહીં, ટાઈમ વેસ્ટ કરશો નહીં, તમે તમારી પ્રિપેરેશન ચાલુ રાખો એ જ પ્રમાણે. અને ટેલિગ્રામ ચેનલમાં મારી સાથે જોડાયેલા રહો, કે જેથી હું તમને ગાઈડ કરતો રહું, કે જેમાં તમને મટીરિયલ પ્રોવાઈડ કરતો રહું, અને જે પણ મારી પાસે અવેલેબલ છે નોટ્સ બધા સબ્જેક્ટની, જે સબ્જેક્ટની છે, તો એની પીડીએફ હું તમને પ્રોવાઈડ કરતો રહીશ, બરાબર છે. તો આટલી માહિતી આપણા વિડીયોમાં આપવાની હતી. એટલે જે પણ વિદ્યાર્થીઓ હજુ પણ સ્ટીલ કન્ફ્યુઝ છે તો મને કમેન્ટ કરી દો, અથવા તો ટેલિગ્રામ ચેનલ પર મારી સાથે મને ક્વેશ્ચન કરો, કે જેથી તમારી કન્ફ્યુઝન દૂર થાય. ઓકે, તો હું આશા રાખું કે તમને તમારા સવાલના જવાબ મળી ગયા હશે. કોઈએ સિલેબસની રાહ જોવાની નથી, તમે તમારી પ્રિપેરેશન પરફેક્ટ દિશામાં કરી રહ્યા છો અને કરવાની જ છે, બરાબર છે. તો વિડીયોને બધા વિદ્યાર્થી સુધી પહોંચાડી દઉં. અને જો તમે હજુ સુધી ચેનલ સાથે જોડાયેલા હોય તો જોડાઈ જાઓ, બેલ આઇકન પ્રેસ કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, કે જેથી હું કોઈ પણ વિડીયો અપલોડ કરું જુનિયર નિરીક્ષક બાબતે, જેથી તમને નોટિફિકેશન એની મળતી રહે. અને વિડીયોની લિંક લાસ્ટ ટાઈમનો જે સિલેબસ જે શું હશે, જે કે એના કઈ બુક વાંચવાની છે, એ બધાનો વિડીયો અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી અમારી સાથે જોડાઈ જાઓ. અને જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો. થેન્ક યુ વેરી મચ.